નમસ્કાર દોસ્તો, આગામી દિવસોમાં ટાટ પરીક્ષા આવી રહી છે. ગુજરાતી મુખ્ય ભાષા પ્રમાણે તેમને નિબંધ લખવાના થાય છે. તો આવો જોઈએ નિબંધની અંદર એમને શું શું રજૂઆત કરવાની છે. તમે જો ટાટ પરીક્ષા આપવાના હોય તો આ વિડીયો તમારા માટે છે. નિબંધની અંદર દોસ્તો વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત નિબંધ પૂછવામાં આવતા હોય છે. નિબંધની અંદર 200થી 300 જેટલા શબ્દો આપણે એની અંદર લખવાના હોય છે. આજના નિબંધનો વિષય છે મિશન ચંદ્રયાન-3 એ ભારતનું વિરાટ પગલું અથવા માનવ જાતિના ઇતિહાસનો સોનેરી સૂર્ય મિશન ચંદ્રયાન. અંતે ભારતના ચંદ્રયાન-3ને ચંદ્રની ધરતી ઉપર સફળ ઉતરાણ કરીને ઇતિહાસ રચી દીધો. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવો પર પહોંચનારું પહેલું યાન બન્યું છે. ભારતની આ સિદ્ધિ મોટી છે. મિશનની સફળતાના અસલી હીરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના વૈજ્ઞાનિક અને કર્મચારીઓ ઉપરાંત આ મિશન સાથે સંકળાયેલા બીજા લોકો પણ છે. આ લોકો દાયકાની મહેનત અને હતાશ થયા વિના કામ કરી દેશને ગૌરવ અપાવવાનું જનૂન ચંદ્રયાન 3 ગણી સફળતા માટે કારણભૂત છે. ઈસવીસન 1975માં ભારતે મોકલેલા પહેલા ઉપગ્રહ આર્યભટ્ટથી શરૂ કરી ચંદ્રયાન-3 સુધી ઇસરોના નામે અનેક સિદ્ધિઓ બોલે છે. આજે પણ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી દુનિયામાં ગમે ત્યાં વાત કરી શકીએ છીએ, ગમે ત્યાં ડેટા મોકલી શકીએ છીએ, એ પણ ઇસરોની દેન છે. ભારતની હવાઈ સુરક્ષા કરતી સિસ્ટમ પણ ઇસરોની દેન છે. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ લાવવાનું શ્રેય પણ ઇસરોને જાય છે. મંગળયાન મોકલવાનું શ્રેય ઇસરો માટે છે. ઇસરોની સ્થાપના ગુજરાતના પનોતા પુત્ર ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ઈસવીસન 1969માં કરી. એ વાતને આજે 5 દશકા પૂરા થયા છે. ચંદ્રયાન-3 દ્વારા ભારતે અવકાશ સંશોધનમાં નવી છલાંગ લગાવી છે. ચંદ્રયાન-3નું મુખ્ય કામ દક્ષિણ ધ્રુવ પર પાણીની શક્યતાઓને તપાસવાનું છે, જેથી ભવિષ્યમાં ચંદ્રને પર માણસોને વસાવી શકાશે કે નહીં તેની ખબર પડે. ચંદ્ર પર માનવ જીવન શક્ય બને તો પૃથ્વીની સિકલ બદલાઈ જશે. જેમ કે ચંદ્રની ધરતીમાં માણસને કામ કરવામાં કામ આવે એવું બીજું ઘણું બધું ધરબાયેલું હોવાનું મનાય છે. ચંદ્રની ધરતીના પેટાળમાં ટાઇટેનિયમ, યુરેનિયમ, પ્લેટિનિયમ જેવી સાયન્સ અને ટેકનોલોજીમાં અત્યંત ઉપયોગી ધાતુ ઉપરાંત નોન રેડિએક્ટિવ હિલિયમ ગેસ પણ મોટા પ્રમાણમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ચંદ્ર પર માનવ વસવાટ શક્ય બને તો મંગળ પર જવાનો રસ્તો પણ સરળ થઈ જાય એવું મનાય છે. ચંદ્રયાન-3ના સંશોધનના આધારે અમેરિકા અને ચીન સહિતના દેશો ભવિષ્યમાં મૂળ મિશનની દિશા નક્કી થશે. ચંદ્રયાન-3 એ રીતે ભારત માટે જ નહીં પરંતુ તમામ પૃથ્વીવાસીઓ માટે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન દ્વારા ચંદ્રની સપાટી ઉપર યાન ઉતારવામાં આવ્યું છે, પણ સૌથી દુર્ગમ અને અજાણ્યા ગણાતા સાઉથ પોલ ચંદ્રયાન ઉતારનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર શા માટે ઉતારવામાં આવી રહ્યું છે એના વિશેષ કારણો, આ જગ્યા પસંદ કરવા પાછળના ઘણા કારણો જવાબદાર છે. ચંદ્રના સાઉથ ઉપર ક્યારેય કોઈ ગયું નથી. અવકાશમાં લેવાયેલા તસવીરો અને તેનું એનાલિસિસ જણાવે છે અહીં મોટા પ્રમાણમાં પાણી અને ખનિજોનો જથ્થો છે. અહીંયા તાપમાન -230 ડિગ્રી સુધી જતું રહે છે, જેના કારણે બરફના વિશાળ પહાડો હોઈ શકે છે, જે પાણી મેળવવાનો વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત અહીંયા ઓક્સિજન, પાણી અને નક્કર જમીન મળી જાય તો માનવ વસવાટ તો અન્ય અવકાશી અભિયાન માટે ઉપયોગ કરી શકાય તેમ છે. ચંદ્રયાન-3ના સાયન્ટિફિક એજન્ડા જોઈએ તો ચંદ્રના વાતાવરણમાં થતા તાપમાનનો ફેરફાર નોંધવા, ચંદ્રની સપાટી ઉપર સોલાર પવનોની અસર જાણવી, લ્યુનાર કેમેસ્ટ્રીને સમજવી, લેન્ડિંગ સરફેસ ઉપર આવતા મૂન વેગ એટલે કે ભૂકંપની તપાસ કરવી વગેરે. પ્રજ્ઞાન રોવર, તેની ભૂમિકા. પ્રજ્ઞા રોવરનું સૌથી મહત્ત્વનું કામ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર સફળતાથી ઉતરાણ કરી લેશે. ત્યારબાદ તેમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવશે, જે ચંદ્રની સપાટી ઉપર ઉતરશે અને આસપાસની જમીન ઉપર ફરીને તેના નમૂના લઈ અભ્યાસ હાથ ધરશે. તે ચંદ્રનો એક દિવસ એટલે કે પૃથ્વી પર 14 દિવસ સુધી ચંદ્રની સપાટી ઉપર ફરી એનું અભ્યાસ કરતું રહેશે. તેમાં અલગ અલગ પેલોડ લગાવ્યા છે, જેમાં વિવિધ કામ કરશે. ચંદ્ર ઉપર ઉતરણ કરવાની આ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની ધરતીના નિરીક્ષણ બાદ યોગ્ય જગ્યાએ લાગતા
ધીરે ધીરે લેન્ડિંગની અંતિમ તબક્કા શરૂ થશે, જે દરમિયાન 800 મીટર ઊંચાઈએ સૌથી સીધું ઉતરણ થશે. પછી વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી ઉપર સ્થાપિત થઈ જશે. 4 કલાક સુધી લેન્ડર એ સ્થિતિમાં રહેશે. 4 કલાક બાદ જ્યારે લેન્ડિંગ દરમિયાન ઉડેલી ધૂળ શાંત થઈ જમીન ઉપર આવશે, ત્યારે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે અને કમાન્ડને આધારે આગળની કામગીરી શરૂ કરશે. દોસ્તો, ટાટ પરીક્ષા માટે બ્રેક ટાઈમ એજ્યુકેશન જુદા જુદા વિડીયો એ અહીંયા પોસ્ટ કરે છે. તમે ચોક્કસથી એને નિહાળશો, એનો અભ્યાસ કરશો. આગામી પરીક્ષામાં તમે સફળ થશો એવા માટેનો આ પ્રયાસ છે. ફરીવાર મળીશું આવા જ કોઈ વિડીયોઝની સાથે, ફરીવાર મળીશું આવી જ કોઈ વિગતોની સાથે જે તમારી પરીક્ષામાં તમને સફળતા આપે. દોસ્તો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો. જય હિન્દ, જય ભારત.